प्रिय श्रोताजनों नमस्कार। मत करो किसी से इतनी उम्मीद, मत करो किसी से इतनी उम्मीद, हर किसी की अपनी दुनिया है, हर किसी की अपनी दुनिया है। कोई कितना भी अपना हो, कोई कितना भी अपना हो, पहले अपना ही देखते हैं, पहले अपना ही देखता है। आ વાત જ્યારે તમે નવમું અધ્યયન સાંભળશો ત્યારે સમજમાં આવશે। એનાથી પહેલાં આપણે બીજી ચર્ચા કરીએ। એક માણસ હતો, જિંદગીની સમસ્યાઓથી કંટાળી ગયો। માર્ગદર્શન લેવા માટે એ ભાઈ એક સંત મહાત્મા પાસે આવ્યો। જ્યારે સંત મહાત્માના આશ્રમમાં આવ્યો ત્યારે સંત મહાત્મા ધ્યાનમાં હતા। એ બેઠો, ધ્યાન પૂરું થાય એની રાહ જોવા લાગ્યો। જ્યારે સંત મહાત્માનું ધ્યાન પૂરું થયું ત્યારે સંત મહાત્મા પોતે જ એ ભાઈને બોલાવ્યો। એ ભાઈ સંત મહાત્માની પાસે આવ્યો, પગે લાગ્યો। સંત મહાત્મા એને પૂછે છે કે ભાઈ, તું આશ્રમમાં આવ્યો, હું ધ્યાનમાં હતો તો મારી રાહ જોઈને તું બેઠો છે, કંઈ મારા જેવું કામ? એ ભાઈ મહાત્માને કહે છે, મહારાજ, જાત જાતના દુઃખોથી હું ઘેરાયેલો છું, એનું કારણ મારે જાણવું છે। સમજાયું ને? જાત જાતના દુઃખોથી એ ઘેરાયેલો છે, એનું કારણ એને જાણવું છે। સુખી કેવી રીતે થવાય એ પણ મારે જાણવું છે। સંતે કહ્યું, ભાઈ, કારણ સ્પષ્ટ છે। સુખી થવું હોય તો એનું કારણ પણ તું જ છે, અને દુઃખી થવું હોય તો પણ કારણ તું જ છે। મન સ્વસ્થ રાખ, મન સ્વચ્છ રાખ અને જીવન જીવ। સુખ દુઃખ માટે બીજા કોઈ પણ જવાબદાર નથી। માણસને સુખ મળે છે એનો જવાબદાર પણ માણસ છે, અને માણસને દુઃખ મળે છે એનો જવાબદાર પણ માણસ છે। જ્યારે આપણે સંતોષ રાખીએ, લોકો સાથે આપણે સદવ્યવહાર કરીએ, પ્રેમ, કરુણા, નમ્રતા, દયા, વિવેક, આ બધી જે ચીજો રહેલી છે એ આપણા જીવનમાં વણાયેલી હોય, જેટલી વણાયેલી હોય, આપણામાં સંતોષ કેટલો જ છે તો તે રીતે આપણને સુખ મળે। આપણો સદવ્યવહાર બીજા માટે કેવો રહેલો છે, જેવો અને જેટલો સદવ્યવહાર આપણે બીજા સાથે કરીએ તેટલું આપણને સુખ મળે। આપણામાં પ્રેમ કેટલો છે, આપણામાં કરુણા કેટલી છે, આપણામાં નમ્રતા કેટલી છે, આપણામાં દયા કેટલી છે, આપણામાં વિવેક કેટલો રહેલો છે, આ બધી ચીજો કેટલા પ્રમાણમાં છે આપણામાં, કેટલી માત્રામાં છે આપણામાં, એ પ્રમાણે આપણને સુખ મળતું હોય છે। આ બધી ચીજો આપણામાં ન હોય, કઈ ચીજો? સંતોષ,
સદવ્યવહાર, પ્રેમ, કરુણા, દયા, વિવેક એ આપણામાં ન હોય ને આપણે સુખી થવા માંગતા હોઈએ તો સુખી ન થવાય. આનાથી વિરુદ્ધ આપણામાં અસંતોષ હોય, દુર્વ્યવહાર હોય, પ્રેમને બદલે નફરત રહેલી હોય, કરુણાને બદલે નિષ્ઠુરતા રહેલી હોય, નમ્રતાને બદલે અભિમાન રહેલું હોય, દયાને બદલે હિંસા રહેલી હોય, વિવેકને બદલે અવિવેક રહેલો હોય, તો આ બધી ચીજોથી માણસને શું મળે? દુઃખ મળે. એટલે કોઈ કોઈને સુખ આપી શકતું નથી, કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી. દુઃખના સાધક પણ આપણે છીએ અને દુઃખના બાધક પણ આપણે રહેલા છીએ. ભલે આપણે માનતા હોઈએ કે ફલાણાએ અમારા પર પ્રયોગ કર્યો છે, પણ આ પ્રયોગ એ ખાલી આપણી માન્યતા રહેલી છે. આપણા મગજમાં ભલે આપણે જીનેશ્વર પરમાત્માને માનતા હોઈએ, ભગવાનના આપણે પૂજા પાઠ કરતા હોઈએ, તે છતાં પણ ઘણી માન્યતાઓ ખોટી આપણા મનમાં ઠસેલી હોય છે કે આના કારણે આ થયું, આના કારણે આ થયું, પણ કોઈના કારણે કાંઈ થતું નથી. મંત્ર તંત્રને મેલડી એ બધું જૂઠે જૂઠ, મંત્ર તંત્રને મેલડી એ બધું જૂઠે જૂઠ, વળગે છે વસુધા વિશે ભોળા જનને ભૂત, વળગે છે વસુધા વિશે ભોળા જનને ભૂત. દલપતરામ કવિ કહે છે કે માણસો માને છે મંત્ર, કોઈ કે મંત્ર પ્રયોગ કર્યો છે માટે આવું થયું છે, કોઈ કે તંત્ર આવો પ્રયોગ કર્યો છે તો આવું થયું છે. મંત્ર તંત્ર ને મેલડી, કોઈએ મારા પર મેલી વિદ્યા કરી છે તો મેલી વિદ્યાને કારણે પણ મને આમ થાય છે. સાચું ખોટું ખબર નથી પડતી કાંઈ, કારણ કે ઘણા લોકો બહુ મૂંઝાતા હોય છે, ગ્રહસ્થો પણ મૂંઝાતા હોય છે, સાધુ સાધ્વી પણ, એમને પણ કોઈ ખબર નહીં કઈ અસર થતી હોય છે. પણ આ દલપતરામ કવિ કહે છે કે આ બધું જૂઠે જૂઠ છે. વળગે છે વસુધા વિશે ભોળા જનને ભૂત. ભૂત કોને વળગે? હે? ભોળા એટલે શું ખબર નહીં, પણ એમ કહે છે કે ભોળા હોય અને ભૂત વળગે. બાકી જે મનના મજબૂત રહેલા હોય અને 56ની છાતી રહેલી હોય એ તો રાતના સ્મશાનમાં જાય પોતાનું ભાતું લઈને, અને કાળી ચોદસના દિવસે રાતના 12 વાગે એ ટિફિન ખોલી અને ખાય તોય પણ કાંઈ ન થાય. અને આપણે ઘરે બેઠા હોઈએ અને એવા મગજમાં કોઈ ભૂત ઘૂસેલા હોય તો ઘરમાં બેઠે બેઠે ભૂત આપણને વળગે. આ બધી અંધશ્રદ્ધાઓ રહેલી છે. આપણે એના પર અત્યારે ટીકા ટિપ્પણ નહીં કરીએ. વાત આવી છે એટલે કહું છું. કચ્છીમાં એક કથા આકાશવાણી કેન્દ્ર પરથી ઘણા વર્ષો સુધી પ્રસારિત થઈ, ભુજ આકાશવાણી કેન્દ્ર પરથી. વાત એવી છે કે એક માજી હતા, આ વાત પરથી વાત નીકળી છે એટલે કહું છું. માજી હતા, એનો એક ખેતર હતો. ચોમાસાની સિઝન વરસાદ બહુ પડી અને ખેતરમાં પાક પણ બહુ સારો થયો. તો માજીની પુત્રવધુ પણ હતી અને એક નાનકડો બચ્ચો પણ હતો, પૌત્ર. તો માજી વિચારે છે હવે પાક તૈયાર થવાની તૈયારીમાં છે, મારાથી તો આ કામ બહુ થશે નહીં, મારી પુત્રવધુ પણ બહુ નહીં કાંઈ કરી શકે કારણ કે છોકરાવાળી છે. એના કરતાં ગામમાં ઊસો ને મૂસો કરીને 2 મુસલમાન ભાઈ છે, એ કામના બહુ જ શું કહેવાય, કામના બહુ જ ચીવટવાળા છે અને વાતે વળગતા નથી, ખોટો ટાઈમ વેસ્ટ કરતા નથી. આપણે એને આ ખેતર શું કહેવાય, લણવા માટે શું કહેવાય, એને સોંપી દઈએ, વાઢવાનું, કાપવાનું, સફાઈ કરવાની. તો ઉષા મૂસાને આ માજીએ બોલાવ્યા. માજી જરા પચપચા બહુ હતા,
વાતે વાતે પચપચ કરે, વાતે વાતે પચપચ કરે, આમ ન કરો ને આમ કરો, આમ ન કરો ને આમ કરો. આ ઉષા મૂસાને માજીની તાસીર ખબર, તો બધું નક્કી થયું. ઉસો મૂસો આવ્યા એટલે કે આટલું મહેનતાણું તમને મળશે અને તમને આપી દઈએ છીએ. શું કહે ભાઈ? હા, પૂરું કામ તમારે કરી નાખવાનું. ઓધડો કોન્ટ્રાક્ટ એને આપી દીધો ઉષા મૂસાને. પણ માજીથી રહેવાય નહીં. મોટા માણસો છે ને એનો જીવ જરા ખાય. એટલે માજી ખેતરે પહોંચી ગયા, ઉષો મૂસો પણ ખેતરે પહોંચી જાય છે પોતાના સાધનો લઈને. અને બને કામોઢા બહુ, કારણ કે એક કામ ઉકલે, એક ખેતર ઉકલે એટલે બીજા ખેતરમાં એમને વર્દી મળેલી જ હોય. સવારના પોરમાં એ પહોંચી ગયા ખેતરે અને માજી પણ પહોંચી ગયા ખેતરે. વહુને કીધું તું પણ હાલ, આપણે હોઈશું ને, નજર આપણી પડશે ને તો એ ઠીક કામ કરશે. તો વહુને લઈ, છોકરાને લઈ અને પહોંચી ગયા છે ખેતરે. હવે છોકરો હતો નાનો એટલે ઝાડમાં ગોળીઓ બાંધ્યો. ઝાડમાં હોય ને ડાળીમાં ગોળીઓ બાંધ્યો કે છોકરો હવા ખાશે, આરામ કરશે અને આ બધી દેખરેખ પણ થશે. માજી પહોંચી ગયા ઉષા મૂસા પાસે. આમ કરો કામ ને આમ કરો કામ ને આમ કામ કરવું જોઈએ ને તેમ કામ કરવું જોઈએ. ઉષા મૂસા વિચારે છે કે આ માજી આપણને આ કામ કરવા નહીં દે. ઘડીએ 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 ટક 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 ચાલુ પડી હશે, પરેશાન કરી નાખશે, મગજ ફેરવી નાખશે. સલાહ છે ને માણસને એક વાર દેવાય, બે વાર દેવાય. ઘડીએ ઘડીએ સલાહ દેવાથી માણસ કંટાળી જાય, કોઈને ગમે નહીં. અને આજનો જમાનો છે, સલાહ દેવાનો જરાય જમાનો નથી. સલાહ દીધી એટલે કામ ગયું. એટલે બને ત્યાં સુધી લાઈન દોરી દેવી હોય તો જરાક સમજી સોચીને દેવાની. અમે પહેલાં વ્યાખ્યાનોમાં ટક ટક ને કચકચ ને બહુ કરતા હતા. પછી હમણાં તાસીર જોઈ તમારા બધા લોકોની, પછી ફેરબદલી કરી નાખી કે આમ કરો ને તેમ કરો ને આવી રીતે કરવું જોઈએ. જવા દો ને. વર્ષો જૂની જેની એક ગરેડ પડી ગઈ હોય એને બદલાવા માટે આપણે મગજમારી કરીએ, એના કરતાં જેને જે જચે એ ભલે કર્યા કરે. આમે પણ આપણને બધાને કર્મનો ક્ષય કરવો છે અને જવું છે ક્યાં? મોક્ષમાં જવું છે. તો જેને જે ગમે છે કર્યા કરે, જવા દો, બહુ પચપચ ન કરવી. તો આ માજીએ ચાલુ કરી દીધો પોતાનો રેડિયો. આમ કરો ને તેમ કરો ને આ રીતે રાખજો, આ ને આવી રીતે આમ કરજો ને. ઉષો મૂસાને ઈશારો કરે છે કે આ માજી કામ કરવા નહીં દે, પરેશાન કરી નાખશે આપણને. અને આપણે બીજું કામ પણ લીધું છે બીજા ખેતરોમાં. ઝપાટે આપણે આ કામ પૂરું કરીશું તો જ આપણે બીજા ખેતરનું કામ કરી શકીશું. એટલે ઉષો મૂસો મસલત કરે છે ઈશારાથી. સમજી ગયા બે કે આ કાંઈ કરવું. અને એમણે જે મનથી નક્કી કર્યું હતું તે ગોળિયા પાસે જઈ કરી અને જે કાંઈ કરવાનું હતું એ કરી નાખ્યું. અને છોકરાએ રડવાનું ચાલુ કર્યું, ભેંગરો તાણ્યો. પછી વહુ છોકરાને પંપાડે છે, સુવાડવાની કોશિશ કરે છે ઘોડિયામાં, પણ છોકરો સૂતો નથી. રાડારાડ કર્યા કરે, બૂમાબૂમ કર્યા કરે, રડ્યા કરે. ઘણા લોકો આવે મારે છે બા છોકરો અમારો રડ્યા જ કરે છે, છાનો બેસતો નથી, શું કરીએ? હવે બિચારા માણસો પરેશાન રહેલા હોય એટલે બધા પાસેથી રસ્તા પૂછે. 10 પાસે રસ્તા પૂછે, 2 અમલમાં મૂકે. ફાયદો થાય તો થાય, નહીં તો ન પણ થાય. તો આ છોકરાએ રડવાનું ચાલુ કર્યું છે. બહુ વિચારે છે કે કેમ એકાએક આ છોકરાને શું થઈ ગયું. માજી પણ એ છોકરાને શાંત પાડવા માટે કોશિશ કરી, પણ એ છોકરો કોઈ હિસાબે શાંત ન થાય. માજીને ખબર કે ઉષો છે ને વાંસો લે છે. તમે વાંસો જ કહો ને.